કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને CR પાટીલને છોડીને બાકીના 24 જે સાંસદો છે એનું ભવિષ્ય જોખમમાં આવી શકે એવું જાણવા મળે છે। નમસ્કાર દર્શક મિત્રો, તાજેતરમાં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થઈ અને ભાજપે ધાર્યા કરતાં વધારે જોરદાર પરિણામો મેળવ્યા અને 3 રાજ્યોની અંદર પ્રચંડ બહુમતી મેળવી। એ પહેલાં અનેક લોકો, રાજકારણના જાણકારો, મીડિયાના લોકો પણ એમ કહેતા હતા કે રાજસ્થાનમાં આમ થશે, મધ્યપ્રદેશમાં આમ થશે, પણ ભાજપે રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ ત્રણેય રાજ્યોની અંદર સારા એવા વોટ શેર મેળવીને જીત મેળવી અને એ પછી નવા ચહેરાને મુખ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા। આ વાતથી ગુજરાતના જે 26 સાંસદો છે એઓ બધા ટેન્શનમાં આવી ગયા છે। રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ વખતે લોકસભા 2024ની ચૂંટણીની અંદર કંઈ પણ થઈ શકે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને CR પાટીલને છોડીને બાકીના 24 જે સાંસદો છે એનું ભવિષ્ય જોખમમાં આવી શકે એવું જાણવા મળે છે। આ જે 3 રાજ્યોની અંદર ભાજપે જે બહુમતી મેળવી એમાં એક એ વાત સાબિત થઈ કે ચૂંટણી જીતવી હોય તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો જરૂરી છે। નરેન્દ્ર મોદી જ્યાં પણ પ્રવચન કરવા ગયા, ચૂંટણી પ્રચાર કરવા ગયા, એને કારણે ભાજપને જબરજસ્ત જીત મળી અને આ વખતે એમણે મોદીની ગેરંટી એવું બોલીને પણ ખાસી એવી ભાજપને જીત મેળવવામાં મદદ કરી। બીજું કે ગુજરાત તો આમ પણ પ્રયોગો કરવા માટે જાણીતું છે। તમને ખ્યાલ જ હશે કે જ્યારે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી થઈ ત્યારે નીતિન પટેલ, વિજય રૂપાણી, પ્રદીપસિંહ ઝાલા, ઘણા બધા એવા દિગ્ગજ નેતાઓ હતા કે જેમના માટે એવું કહેવાતું હતું કે આમના વગર તો ગુજરાતનું રાજકારણ આગળ ચાલે જ નહીં। આ લોકો તો ગુજરાત ભાજપને આગળ લાવનારા છે અને એ લોકો જિંદગીભર ચૂંટણી લડશે। પરંતુ વિધાનસભા 2022ની ચૂંટણીમાં આ બધા સિનિયર દિગ્ગજ નેતાઓને ચોખ્ખું કહી દેવામાં આવ્યું હતું કે તમે જાતે જ જાહેર કરી દો કે અમે વિધાનસભાની ચૂંટણી લડવાના નથી અને ઘણા બધા નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું। એ પછી તમે જોયું કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ બધા જ ચહેરાને બદલી નાખવામાં આવ્યા। જે 5 વર્ષનું જે સુરત મહાનગરપાલિકામાં 5 વર્ષમાં અઢી વર્ષના બધાને પહેલાં હોદ્દા આપવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે બીજા અઢી વર્ષનું એટલે બીજી ટર્મનું જ્યારે વાત થઈ ત્યારે બધા ચહેરાને બદલી નાખવામાં આવ્યા હતા। આવા તો ઘણા બધા પ્રયોગો ગુજરાતની અંદર હંમેશા થતા જ રહે છે। એટલે હવે ગુજરાતમાં 26 બેઠકો છે લોકસભાની, એમાંથી એક અમિત શાહને ટિકિટ મળશે અને CR પાટીલને ટિકિટ મળશે એવું જાણકારોનું કહેવું છે, પરંતુ બાકીના જે 24 સાંસદો છે એમના માટે લટકતી તલવાર છે। અને એમાં પણ જે નેતાઓ 60 વર્ષથી ઉપરના હશે એમને વધારે પ્રોબ્લેમ થવાની શક્યતા છે, કારણ કે બીજેપી હવે એક સેકન્ડ લીડરશિપ તૈયાર કરવા માંગે છે અને નવા ચહેરાઓ, ઉત્સાહિત ચહેરાઓ જે ભાજપ સંગઠન સાથે જોડાયેલા હોય, જે લોકો ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે છે, એવા ઘણા બધા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે। એટલે અત્યારે જે 24 નેતાઓ છે એ બધા ટેન્શનમાં આવી ગયા છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં અમને ટિકિટ મળશે કે કેમ, એક મોટો સવાલ છે। એટલે ઘણા બધા નેતાઓ તો અત્યારથી તૈયારી પણ કરવા માંડી ગયા છે કે ભાઈ આપણને ટિકિટ નહીં મળે તો એ પહેલાં જે પણ કામ કરવાના હોય એ આપણે કરી નાખીએ। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।